કેમ છો મિત્રો? આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરતા હતા જીનેટિક્સ વિશે. જીનેટિક્સની અંદર આપણે ખાસ ભણતા હતા આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, જેની અંદર આપણે મેન્ડલનો પ્રેક્ટિકલ અભ્યાસ કર્યો. તો મેન્ડલની અંદર આપણે મોનોહાઇબ્રિડ સંકરણ ભણ્યા હતા, એટલે કે એક સંકરણનો પ્રયોગ. અને આ એક સંકરણના આધારે આપણે મુક્ત વિશ્લેષણનો નિયમ અને પ્રભાવિતાનો નિયમ જે હતો એ આ બે નિયમ વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે જે પ્રેક્ટિકલ ભણ્યા એમાં આપણે અપૂર્ણ પ્રભાવિતા ભણ્યા હતા. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા હતા અપૂર્ણ પ્રભાવિતા, જેનું એક્ઝામ્પલ હતું સ્નેપડ્રેગનના ફ્લાવર. સ્નેપડ્રેગન જેને આપણે એન્હેરિયમ સ્પીસીસ તરીકે પણ ઓળખતા હતા. બીજા એક પ્લાન્ટની અંદર એ સેમ કેટેગરી જોવા મળે એની આપણે લાસ્ટ ચર્ચા કરી હતી, જેનું નામ હતું મિરાબિલિસ જલાપા, જેને આપણે ગુલબાસ તરીકે ઓળખીએ છીએ. આ સિવાય જો આપણે ચર્ચા કરીએ તો નેક્સ્ટ આપણે ભણ્યા હતા સહપ્રભાવિતા. સહપ્રભાવિતાના ફોર્મમાં આપણે વાત કરી હતી કે એક કરતાં વધારે એલીલ છે એ જ્યારે એક જ લક્ષણની અભિવ્યક્તિ કરે ત્યારે એને આપણે સહપ્રભાવિતા કહીએ છીએ. અને સહપ્રભાવિતાના એક્ઝામ્પલમાં આપણે ભણ્યા હતા એબીઓ રુધિર જૂથ. સહપ્રભાવિતામાં ભણ્યા હતા એબીઓ રુધિર જૂથ. સહપ્રભાવિતાના એક્ઝામ્પલની અંદર આપણે ચર્ચા કરી હતી એબીઓ રુધિર જૂથ. એબીઓ રુધિર જૂથ. એબીઓ રુધિર જૂથની અંદર આપણે કહેતા હતા કે મેઇન જે આઈ છે એના દ્વારા, આઈ જનીન દ્વારા છે એ અભિવ્યક્તિ થાય. આઈ છે એ ડોમિનન્ટ હતું, જ્યારે સ્મોલ આઈ છે એ રિસેસિવ તરીકે ઓળખાય. એ અને બી બે પ્રકારના પ્રોટીન છે એનું નિર્માણ થતું હતું. તો આપણે લખીએ કે આઈ એ આઈ બી આ બે પ્રકારના પ્રોટીન બને, અને સ્મોલ આઈ છે જેમાં આપણને કોઈ જ પ્રોટીનનું નિર્માણ જોવા મળતું નથી. જો આઈ એ હોય તો એ પ્રકારનું બ્લડ ગ્રુપ બનતું હતું, એની સાથે સ્મોલ આઈ, આઈબી સાથે સ્મોલ આઈ અને આઈ સાથે સ્મોલ આઈ, ત્રણેય સાથે આપણે સ્મોલ આઈ રાખીને ચર્ચા કરીએ. આઈ એ એની સાથે આઈ એ પણ હોઈ શકે. ધારો કે આઈ એ હોય અથવા આઈ હોય તો બ્લડ ગ્રુપ એ બનતું હતું. આઈ અથવા આઈબી હોય તો બ્લડ ગ્રુપ બનતું હતું બી. જ્યારે આઈ તો બ્લડ ગ્રુપ બનતું હતું ઓ. હકીકતે ઇટ્સ નોટ ઓ બટ ઇટ્સ એકચ્યુઅલી ઝીરો. એના માટે વર્ડ વાપરવો હોય તો આપણે ઝીરો વર્ડ યુઝ કરી શકીએ કે આ ઝીરો રિપ્રેઝેન્ટ કરે છે. ઓકે, અહીંયા સુધી આપણે ચર્ચા કરી હતી, જેમાં આપણે એક માતા અને એક પિતા તરફથી બ્લડ ગ્રુપ આવે અને કોઈ પણ એક રુધિર જૂથ છે એની અભિવ્યક્તિ થાય. હકીકતે એ ત્રણ દ્વારા અભિવ્યક્ત થતું હતું, આઈ એ, આઈબી અને સ્મોલ આઈ દ્વારા, જેમાં આપણે કહેતા હતા કે ત્રણ છે. પરંતુ હ્યુમન છે, મનુષ્ય છે, એ કેવો છે? દ્વિકીય સજીવ. મનુષ્ય કેવો છે? 2n. જો મનુષ્ય 2n હોય તો એની અંદર આઈ એ, આઈબી અને આઈ આ ત્રણમાંથી કોઈ પણ બે જનીન છે એ ટ્રાન્સફર થઈને આવવાના છે. ત્રણ જનીન આવી શકે નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે જનીન આવે છે આઈ એ અને આઈ બી. ધારો કે આવ્યું આઈ બી તો રુધિર જૂથ બનશે એબી. આઈબી અને આઈ તો રુધિર જૂથ બનશે બી. ઇટ ડિપેન્ડ્સ કે કયું જનીન છે એ ટ્રાન્સફર થઈને આવે છે. સેમ આની અંદર આપણને હજી જનીન છે એમાં કંઈક નવી અસર જોવા મળે. ક્યારેક એક જનીન હોય ને એક કરતાં વધારે અસરનું નિર્માણ કરે. ક્યારેક એક જનીન છે એક કરતાં વધારે અસર છે એનું નિર્માણ અથવા તો એનું નિર્માણ અથવા સર્જન છે એ કરે છે. ક્યારેક એક જનીન એક કરતાં વધારે અસર સર્જે છે. કઈ રીતે? એક્ઝામ્પલ એ લઈએ આપણે તો ક્યારેક એક જનીન એક કરતાં વધારે અસર સર્જે. એક કરતાં વધારે અસર સર્જે છે. એક કરતાં વધારે અસર સર્જે, જો એના એક્ઝામ્પલ વિશે આપણે ચર્ચા કરીએ તો એક કરતાં વધારે અસર છે એ કેમાં સર્જાય છે? લઈએ આપણે એના એક્ઝામ્પલની અંદર તો વટાણાના બીજમાં. એના એક્ઝામ્પલની જ આપણે ચર્ચા કરી લઈએ. આગળનો આપણે નેક્સ્ટ પ્રેક્ટિકલ છે આની અંદર એની જે ચર્ચા કરીએ તો એક્ઝામ્પલ તરીકે વટાણાના બીજમાં મંડકણની હાજરી હોય. મંડકણ એટલે સ્ટાર્ચના કણ. તો કે વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયમન છે એ કેપિટલ બી જનીન દ્વારા થાય. વટાણાના બીજમાં સ્ટાર્ચના
પ્રમાણનું સંશ્લેષણ અથવા તો આપણે કહીએ તો સ્ટાર્ચનું સંશ્લેષણ છે એ કેપિટલ બી જનીન દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? કેપિટલ બી જનીન દ્વારા. જો સ્ટાર્ચનું સંશ્લેષણ છે એ કેપિટલ બી દ્વારા થતું હોય તો સિમ્પલ આપણે કહી શકીએ કે બે એલીલ હોવાના છે. એક એલીલ પ્રભાવી હોય અને બીજો એલીલ પ્રચ્છન્ન હોય. તો આપણે લખીએ કે એક એલીલ છે એ કેપિટલ બી ધરાવે છે, જ્યારે બીજાની અંદર આપણને સ્મોલ બી આવા કંઈક છે એ જોવા મળે. હવે પાછો ક્વેશ્ચન આવે કે સ્મોલ બી અને કેપિટલ છે એ કેમાં હોય, અને એના વિશે જો આપણે ચર્ચા કરીએ તો પ્લાન્ટ છે એમાં જે સીડ છે, બીજ છે, એમાં સ્ટાર્ચનું પ્રમાણ છે, જેમાં મંડકણ અથવા તો જેમાં સ્ટાર્ચનું પ્રમાણ અને કણ મોટા હોય, જેમાં સ્ટાર્ચના કણ મોટા ઉત્પન્ન થાય, તેના માટે કેપિટલ બી જનીન જવાબદાર છે. અને સ્ટાર્ચના નાના કણ માટે સ્મોલ બી જનીન જવાબદાર છે. કોણ જવાબદાર છે? સ્મોલ બી. તો આપણે જોયું કે કેપિટલ બી અને સ્મોલ બી, જો કણ છે સ્ટાર્ચના કણ છે એ નાના હોય તો એના માટે સ્મોલ બી રિસ્પોન્સિબલ છે, અને મોટા હોય તો એના માટે કેપિટલ બી રિસ્પોન્સિબલ છે. હવે આગળ આપણે ચર્ચા કરીએ તો મેન્ડલે જે રીતે ક્રોસિંગ કરાવ્યું હતું એ જ રીતે આપણે અહીંયા ક્રોસિંગ કરાવવાનું છે. સૌ પ્રથમ પેરેન્ટ્સ લેવાના છે અને પેરેન્ટ્સ તરીકે સમયુગ્મી જનીન હોય. પેરેન્ટ્સ તરીકે સમયુગ્મી, કાં તો પ્રભાવી અને કાં તો પ્રચ્છન્ન. તો કે પેરેન્ટ્સ તરીકે હંમેશા સમયુગ્મી જનીન લઈ શકાય. એક કે જેમાં મેક્સિમમ આપણને મોટા મંડકણ છે એ જોવા મળે છે, એમાં જનીન પ્રકાર હોવાનો છે કેપિટલ બી. જ્યારે બીજા છે જેમાં જનીન પ્રકાર છે એ છે સ્મોલ બી. તો આ પિતૃ થયા. આ પિતૃ છે એને આપણે પેરેન્ટ્સ તરીકે લઈએ, જેની વચ્ચે આપણે ક્રોસ સંકરણ કરાવીએ છીએ. તો પહેલા તો આમાંથી ક્યાં જન્યુ બને છે એની ચર્ચા કરીએ. તો આની અંદરથી જન્યુ બનશે ત્યારે એક ટ્રાન્સફર થશે, બીજો જન્યુ બને ત્યારે બીજો જનીન છે એ ટ્રાન્સફર થશે. સેમ વસ્તુની ચર્ચા જો આપણે આ સાઈડ કરીએ તો અહીંયા એક સ્મોલ બી અને આ સાઈડ બીજો સ્મોલ બી, તો અહીંયા બે જન્યુ છે એ આપણી પાસે નિર્માણ પામે છે, અને બે છે એકની અંદર એક જનીન છે એ બેમાં ઉતરી આવે છે. હવે બંને વચ્ચે આપણે કરાવીએ પરફલન. પરફલન કરાવો તો સિમ્પલ છે કેપિટલ બી સ્મોલ બી again like this, capital B small b, again the same one is capital B small b, and this is again capital B small b. આને જો આપણે પનેટ સ્ક્વેરના ફોર્મમાં લખવું હોય તો પણ તમે લખી શકો છો. એટલે આ તમારી F1 સંતતિ થઈ. F1 સંતતિનું આપણે અહીંયા નાનું એવું પનેટ સ્ક્વેર દોરી નાખીએ. કઈ રીતે આ પનેટ સ્ક્વેરમાં લખી શકાય? તો પનેટ સ્ક્વેર જે સિમ્પલ ફોર્મમાં આપણે જે લખતા હતા એ જ રીતે અહીંયા તમે ક્રોસ કરો છો. અહીંયા નર પ્લાન્ટ, અહીંયા ફિમેલ પ્લાન્ટ, મેલ અને ફિમેલ પ્લાન્ટની આપણે ચર્ચા કરીએ તો અહીંયા આપણે વાત કરીએ કેપિટલ બી સ્મોલ બી, તો બનશે કેપિટલ બી સ્મોલ, કેપિટલ સ્મોલ એન્ડ કેપિટલ સ્મોલ. અહીંયા તમને જે બધા જ બીજ મળે છે, આ બીજની અંદર મંડકણનું પ્રમાણ મધ્યમ છે, નથી ઓછું નથી વધારે. એટલે કે સ્ટાર્ચના જે મંડકણ છે એની સાઇઝ છે એ મોટી પણ નથી અને નાની પણ નથી. તો અહીંયા મધ્યમ કદના મળ્યા આપણને, મધ્યમ કદના મંડકણ એટલે બીજું કંઈ નહીં, સ્ટાર્ચ કણ, જેને આપણે કહીએ છીએ સ્ટાર્ચ કણ. હવે તો કે હવે F1 પેઢી વચ્ચે પરફલન કરાવીએ. તો જો આનો ફિનોટાઇપ જુઓ મિત્રો, આનો ફિનોટાઇપ એટલે કે બાહ્ય દેખાવ છે, ઈ કેવો છે? તો કે બાહ્યાકાર રીતે આપણે વાત કરીએ તો એ પિતૃને મળતા નથી. અહીંયા કંઈક ત્રીજી કેટેગરી ડેવલપ થઈ. આ રિઝલ્ટ કેના જેવું છે? તો કે આ રિઝલ્ટ છે એ અપૂર્ણ પ્રભાવિતા જેવું મળે છે. કેવું મળે છે? અપૂર્ણ પ્રભાવિતા જેવું પ્રમાણ, અથવા તો જેવું F1 માં રિઝલ્ટ.
F1 માં રિઝલ્ટ કોના જેવું મળ્યું? અપૂર્ણ પ્રભાવિતા જેવું. ઓકે, આગળ વધી. હવે F1 વચ્ચે આપણે ક્રોસિંગ કરાવવું છે એટલે આપણી પાસે F2 સંતતિ આવે. F2 સંતતિ માટે પહેલા આપણે F1 છે એના જન્યુ લખવાના છે. F1 ની અંદર તમે જન્યુ લખો, આ બે વચ્ચે આપણે ક્રોસિંગ કરાવવું છે એવું માનીએ તો અહીંયા જન્યુ બનશે કેપિટલ બી સ્મોલ બી, અગેઇન કેપિટલ બી સ્મોલ બી. હવે શું કરવું છે તો કે હવે આ બે વચ્ચે સ્વફલન. હવે આ બંને વચ્ચે આપણે કરાવશું સ્વફલન. તો અહીંયા આપણે કરીએ સ્વફલન. સ્વફલનની ચર્ચા કરીએ તો અગેઇન આપણે અહીંયા જેમ લખ્યું હતું એવી જ રીતે અહીંયા મસ્ત મજાનું છે એ પનેટ સ્ક્વેર દોરી નાખીએ. આ થઈ ગયું મિત્રો આપણું પનેટ સ્ક્વેર. આ પનેટ સ્ક્વેરની અંદર આપણી પાસે એક અહીંયા આવશે કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ બી સ્મોલ બી. કેપિટલ બી સ્મોલ બી વચ્ચે જો ક્રોસિંગ કરાવીએ તો પહેલા બનવાનું છે કેપિટલ બી કેપિટલ બી. આ છે મેલ પ્લાન્ટ, આ છે ફિમેલ પ્લાન્ટ. કેપિટલ બી કેપિટલ બી, કેપિટલ બી અને સ્મોલ બી. તો કેપિટલ બી સ્મોલ બી. આને અહીંયા કરાવો તો કેપિટલ બી સ્મોલ બી, સ્મોલ બી સ્મોલ બી. તો આની અંદર પ્રમાણ આપણને પાછા મેન્ડલના રેશિયો જેવું જ મળ્યું. જેની અંદર તમે જુઓ તો આપણી પાસે જે રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટ કેવું છે તો F2 સંતતિ છે એની અંદર કેપિટલ બી કેટલા આવ્યા? 1. કેપિટલ બી સ્મોલ બી કેટલા આવ્યા? 2. અને સ્મોલ બી કેટલા આવ્યા? 1. તો અહીંયા આપણે પ્રમાણ લખવા જઈએ તો 1:2:1. જેમાં આપણે વાત કરતા હતા એક જનીન એક કરતા વધારે અસર સર્જે. જનીન તો કેપિટલ બી જ છે, જનીન કેપિટલ બી જ છે, પણ આ જનીન છે એ પ્રભાવી છે કે પ્રચ્છન્ન એના આધારે એ અલગ અલગ લક્ષણોની અભિવ્યક્તિ કરતું આપણને અહીંયા જોવા મળે છે. જેમાં આપણી પાસે આ છે એમાં સ્ટાર્ચ અથવા તો મંડકણ છે એની સાઇઝ મોટી છે, મંડકણની સાઇઝ નાની છે અને અહીંયા મંડકણ છે એ મધ્યમ સાઇઝના જોવા મળે છે. જે હકીકતે જો આપણે વાત કરીએ સ્વરૂપની દ્રષ્ટિએ તો આ આપણને અપૂર્ણ પ્રભાવિતાને મળતું રિઝલ્ટ છે એ આપે છે. એટલે કે પ્રભુતા છે એ કોઈ જનીન કે તેની માહિતી છે એ ધરાવતું હોય તો તેનું નિપજ છે એ એનું સ્થાપન અથવા તો એનું સ્થાયી લક્ષણ કહી શકતા નથી. તો નિપજ છે એ એનું પ્રભુત્વનું કોઈ સ્થાયી લક્ષણ કે કેરેક્ટર કેવું હોય તો નથી કહી શકતા. જ્યારે આ જનીન છે એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોય ત્યારે તે કિસ્સામાં જનીન નિપજ અને નિશ્ચિત સ્વરૂપ પ્રકાર છે એ એના ઉપર જ આધાર રાખશે. આગળ વધીએ આપણે તો હવે આપણે બે જનીનનું વારસાગમન કરવાનું છે. સહપ્રભાવિતાની અંદર આપણે જોયું તો એક જ જનીન છે એક કરતાં વધારે લક્ષણ અભિવ્યક્ત કરતું હતું અને એક જ જનીન દ્વારા એક કરતાં વધારે લક્ષણની અભિવ્યક્તિ થઈ અને જે રિઝલ્ટ આપણને અપૂર્ણ પ્રભાવિતા જેવું મળ્યું હતું. આગળ વધીએ મિત્રો આપણે મેન્ડલના પ્રેક્ટિકલ તરફ. તો મેન્ડલે આના સિવાય હજી એક પ્રયોગ કર્યો હતો. એક સંકરણમાં એને એક જ લક્ષણના કેરેક્ટર લઈ અને અભ્યાસ કર્યો હતો. હવે આપણે ભણીએ તો હવે મેન્ડલે દ્વિસંકરણનો પ્રયોગ કર્યો. તો દ્વિસંકરણની અંદર ડાયહાઇબ્રિડ ક્રોસની જો આપણે ચર્ચા કરીએ તો ડાયહાઇબ્રિડ ક્રોસમાં મેન્ડલે એક કરતાં વધારે લક્ષણની વાત કરી. ડાયહાઇબ્રિડ ક્રોસમાં એને શું કર્યું? બે ભિન્ન જનીન, બે ભિન્ન લક્ષણ છે એની ચર્ચા કરી. તો લઈએ બે જનીનનું વારસાગમન, દ્વિસંકરણ પ્રયોગ. દ્વિસંકરણ પ્રયોગ. બે જનીનનું વારસાગમન. ઓકે, બે જનીનનું વારસાગમન એટલે બે લક્ષણની વાત છે. અહીંયા બે લક્ષણ છે એના ઉપર મેન્ડલે અભ્યાસ કર્યો. તો ક્યાં બે લક્ષણ? તો કે મેન્ડલે બે ભિન્ન લક્ષણ ધરાવતા છોડ લીધા. મેન્ડલે બે ભિન્ન લક્ષણ ધરાવતા છોડનો અભ્યાસ કર્યો. બે ભિન્ન લક્ષણવાળા છોડનો અભ્યાસ કર્યો. ઓકે, બે ભિન્ન લક્ષણ કયા હતા? એક હતો બીજનો રંગ, એક હતો બીજનો રંગ અને બીજો હતો બીજનો આકાર.
બીજો લક્ષણ હતો બીજનો આકાર. બીજનો રંગ અને બીજનો આકાર આ બે લક્ષણ છે. બે લક્ષણ અલગ અલગ છે. આ બે લક્ષણ છે એને અભ્યાસ માટે લીધા. તો કે એને બીજનો રંગ કેવા કેવા એને બીજના રંગ મળતા હતા. તો કે એક બીજ હતા પીળા, એક બીજ હતા પીળા અને બીજા બીજ હતા લીલા, બીજા બીજ હતા લીલા. બીજનો આકાર કેવો હતો? તો કે બે આકાર હતા. એક આકાર હતો લીસો, એક આકાર હતો લીસો, અથવા તો આપણે ગોળ શબ્દ વાપરવો હોય તો પણ રાખી શકીએ, જેને આપણે રાઉન્ડ તરીકે ઓળખીએ છીએ. એક આકાર હતો ગોળ અને બીજો આકાર કેવો હતો? તો કે બીજો આકાર હતો ખરબચડો. કેવો હતો? ખરબચડો. તો પીળા માટે આપણે યલો શબ્દ વાપરીએ છીએ અને ગોળ માટે આપણે રાઉન્ડ શબ્દ વાપરીએ છીએ, અથવા તો આર સર્ક્યુલર ફોર્મ માટે આપણે યુઝ કરીએ છીએ. પીળા અને લીલાની આપણે ચર્ચા કરીએ તો પીળો છે એ પ્રભાવી છે. પીળો એ લીલા રંગ પર પ્રભાવી છે. પીળો એ લીલા રંગ પર પ્રભાવી છે. એટલે કે પીળો રંગ હોય તો એ લીલા ઉપર પ્રભાવી છે. તો લીલો છે એ પ્રચ્છન્ન થવાનો છે. ગોળ આકાર, ગોળ આકાર એ ખરબચડા આકાર પર પ્રભાવી છે. એ ખરબચડા આકાર પર પ્રભાવી છે. ગોળ છે એ ખરબચડા પર પ્રભાવી છે. તો હવે એને કેવા છોડ લીધા હતા? આપણને ખ્યાલ છે એ પ્રમાણે જો વાત કરીએ તો પિતૃ છે એની પાસે બે લક્ષણ છે એ જોવા મળે. બે હંમેશા પિતૃ છે એની પાસે જન્યુ છે એ પિતૃ છે એ હંમેશા જોડની અંદર રંગસૂત્ર ધરાવતા હોય. અહીંયા એની પાસે પીળો અને ગોળ, એને કેવા લીધા હતા? પીળો અને ગોળ. તો આપણે વાત કરીએ પિતૃ. પિતૃ છોડ એને કેવો લીધો તો? પીળા બીજ, પીળા અને ગોળ બીજ, પીળા અને ગોળ બીજ. બીજા એને કેવા લીધા હતા? લીલા અને ખરબચડા બીજ, લીલા અને ખરબચડા બીજ. હવે જો આપણે એનો જીનોટાઈપ લખવા જઈએ તો જીનોટાઈપ કેવો બનશે? તો કે પીળા છે તો એના માટે આપણે શબ્દ વાપરીએ વાય. પીળા છે તો વાય અને ગોળ છે તો આર. તો આનો જનીન પ્રકાર જો આપણે લખીએ તો આનો જનીન પ્રકાર આપણે લખીએ છીએ કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. ખરબચડા છે એટલે રાઉન્ડની જગ્યાએ વ્રિંકલ, રિંકલની જગ્યાએ આપણે સ્મોલ આર વાપરશું અને અહીંયા આપણે વાપરશું સ્મોલ વાય. તો આ આપણા પિતૃનો જનીન પ્રકાર થયો. આ કોનો પ્રકાર થયો? પિતૃનો. તો હવે આપણે ક્રોસિંગ કરાવીએ પિતૃના જનીન પ્રકાર વચ્ચે. પેરેન્ટ્સ છે, પેરેન્ટ્સનો જનીન પ્રકાર આપણે લઈએ તો નર પ્લાન્ટ અને આ સાઈડ લઈએ તો ફિમેલ પ્લાન્ટ. મેલ પ્લાન્ટ તરીકે આપણે લઈએ કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. આમાંથી જ્યારે આપણે જન્યુ બનાવીએ તો આમાંથી જન્યુ બનશે કેપિટલ આર, કેપિટલ વાય. બે લક્ષણો સ્વતંત્ર રીતે મિશ્ર થયા વગર જન્યુમાં ઉતરી આવે છે. બીજો બનાવો કેપિટલ આર, કેપિટલ વાય. આ એક જન્યુ, આ બીજો જન્યુ. આપણી પાસે બે જન્યુ બન્યા. આ સાઈડ આપણે ફિમેલ પ્લાન્ટની અંદર ચર્ચા કરીએ તો ફિમેલ પ્લાન્ટની અંદર હતું સ્મોલ આર, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય. તો એમાંથી જ્યારે આપણે જન્યુ બનાવીએ તો સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. તો આ બે પ્રકારના જન્યુ બન્યા. હવે જો આની વચ્ચે ક્રોસિંગ કરાવવામાં આવે, કેવું ક્રોસિંગ? તો કે પિતૃ વચ્ચે હંમેશા પરફલન કરાવતો હતો મેન્ડલ. પરફલન કરાવીએ તો અહીંયા જો આપણે એનું પનેટ સ્ક્વેર દોરીએ તો એના પનેટ સ્ક્વેરની અંદર આપણે લખીએ મેલ અને ફિમેલ પ્લાન્ટ. તો આ સાઈડ આપણે લખીએ છીએ મેલ પ્લાન્ટ, આ સાઈડ લખીએ છીએ ફિમેલ પ્લાન્ટ. મેલ પ્લાન્ટની અંદર આપણે લખશું કેપિટલ આર, કેપિટલ વાય. આનો જન્યુ છે કેપિટલ આર, કેપિટલ વાય. આ સાઈડ પણ સેમ આવશે કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. કરાવો ક્રોસિંગ તો આવશે કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ આર કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. ઓકે, આ બધા જ છે એનો જનીન પ્રકાર સેમ છે, એનો સ્વરૂપ પ્રકાર પણ સેમ છે. તો F1 પેઢીમાં આપણને બધા જ છોડ કેવા મળ્યા? બધા જ બીજ. છોડ તો નહીં પણ અહીંયા બીજની ચર્ચા છે. બીજ છે એ કેવા મળે છે?
ગોળ અને પીળા કેવા મળે છે? ગોળ અને પીળા. ઓકે, સમજન્યુ કે વિષમજન્યુ? તો કે વિષમજન્યુ. બધા જ બીજ કેવા છે? વિષમજન્યુ. આ બીજ છે એ વિષમજન્યુ મળ્યા. કેવા હતા? તો કે કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. તો વિષમજન્યુ આપણને મળી આવ્યા. હવે આપણી પાસે F1 પેઢી છે. F1 પેઢીનો જન્યુન પ્રકાર કેવો છે? કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ આર. હવે એમાંથી આપણે શક્ય જન્યુનો પ્રકાર લખીએ. આના આધારે આપણે શક્ય જન્યુ પ્રકાર લખવો છે. આ સાઈડ આપણે ઉપર લખીએ એટલે તમને ખ્યાલ આવે. F1 નું રિઝલ્ટ હતું કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. હવે આની અંદર શક્ય જન્યુ પ્રકાર જો આપણે લખવા જઈએ તો કેટલા બને છે? શક્યતાઓ કેટલી છે? શક્ય જન્યુ પ્રકાર. શક્ય જન્યુ પ્રકાર તમે લખવા જાઓ તો કેટલા શક્ય છે? તો જો કેપિટલ આર, કેપિટલ વાય પેલો જન્યુ પ્રકાર છે, કેપિટલ આર, કેપિટલ વાય. બીજો પ્રકાર છે કેપિટલ આર સ્મોલ વાય. તો બીજો જન્યુ છે એનો પ્રકાર છે કેપિટલ આર સ્મોલ વાય. ત્રીજો જન્યુનો પ્રકાર છે સ્મોલ આર કેપિટલ વાય. જન્યુ છે એનો પ્રકાર છે સ્મોલ આર કેપિટલ વાય. અને ચોથો જન્યુનો પ્રકાર છે સ્મોલ આર સ્મોલ વાય. આ ચાર જન્યુના પ્રકાર છે એની શક્યતા આપણી પાસે પ્રેઝન્સ છે. ઓકે, કેપિટલ આર કેપિટલ વાય છે એટલે આર ઇટ મીન્સ રાઉન્ડ અને વાય ઇટ મીન્સ યલો. તો પેલો પ્રકાર રાઉન્ડ યલો, રાઉન્ડ ગ્રીન, રાઉન્ડ યલો, રાઉન્ડ ગ્રીન. ત્યાર પછી રાઉન્ડ યલો લખી નાખીએ અહીંયા. ગોળ અને પીળા શક્ય પ્રકાર પણ લખીએ આપણે. ગોળ પીળા, ગોળ લીલા, ખરબચડા પીળા અને ખરબચડા લીલા. ઓકે, આટલા જનીન પ્રકાર છે આપણી પાસે શક્ય અને પોસિબલ છે. હવે ક્રોસિંગ કરાવો. ક્રોસિંગ કરાવવાનું છે તો આ ચારે ચાર શક્યતા વાળા જે એને મેલ પ્લાન્ટ લીધા અને આ જ ચારે ચાર વાળા એને ફિમેલ પ્લાન્ટ લીધા. તો દોરીએ આપણે પનેટ સ્ક્વેર. અહીંયા થોડુંક પનેટ સ્ક્વેર આપણે મોટું દોરશું એટલે થોડું એવું દોરવામાં સરળતા રહે આપણને. પનેટ સ્ક્વેર વિશે આપણે ચર્ચા કરીએ તો 1 2 3 and 4 ચાર ખાના આ સાઈડ, 1 2 3 અને 4 ચાર ખાના આ સાઈડ. ઓકે, આ આપણો પનેટ સ્ક્વેર બને. પનેટ સ્ક્વેર ની અંદર એને મેલ અને ફિમેલ બે છે એ પ્લાન્ટ લીધા હતા. મેલમાં ચારે ચાર શક્યતા ને ફિમેલમાં ચારે ચાર શક્યતા. મેલ તરીકે આપણે લઈએ તો આ સાઈડ લઈએ આપણે કેપિટલ આર કેપિટલ વાય, ત્યાર પછી કેપિટલ આર સ્મોલ વાય, ત્યાર પછી સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. આ બાજુ આપણે શક્યતા લખીએ તો આ સાઈડ આપણે લખીએ કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. ક્રોસિંગ કરાવીએ તો જોઈએ આપણને શું રિઝલ્ટ મળે છે. કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ વાય કેપિટલ વાય. રિઝલ્ટ છે આર ડોમિનન્ટ છે, પ્રભાવી છે એટલે આકાર આવશે રાઉન્ડ એટલે ગોળ અને પીળા. આ બનશે ગોળ અને પીળા. આ સાઈડ કરાવો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય, ગોળ અને પીળા. તો ગોળ અને પીળા. ત્યાર પછી લખીએ તો કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય અગેન બે ડોમિનન્ટ છે તો ગોળ પીળા. અગેન લઈએ તો કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય, ગોળ અને પીળા. આપણી પાસે આ બધા જ છે ગોળ અને પીળા એવા. આ સાઈડનું ક્રોસિંગ કરાવી લઈએ. ચાલો, કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. તો અહીંયા ગોળ પીળા. આ સાઈડ કરાવે કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય ગોળ પીળા, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. તો અગેન ગોળ પીળા.
આગળ વધીએ તો કેપિટલ આર આ સાઈડ આપણે વધીએ તો કેપિટલ આર સ્મોલ વાય તો આ કેપિટલ આર એટલે ગોળ અને વાય એટલે ખરબચડા. સ્મોલ વાય છે એટલે ખરબચડા. આ સાઈડ આપણે લઈએ તો અગેઇન આપણી પાસે છે કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. તો કેપિટલ વાય આવી ગયો અહીંયા, ગોળ અને પીળા. અગેઇન આપણે લેવા જઈએ તો આપણી પાસે કેપિટલ આર અને સ્મોલ વાય. તો કેપિટલ આર, એક સેકન્ડ, કેપિટલ આર આ સાઈડથી સ્મોલ આર, બે આવશે સ્મોલ વાય. આના જેવા જ થયા. કેપિટલ આર છે એટલે ગોળ અને ખરબચડા. અગેઇન ક્રોસિંગ કરીએ તો કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. તો લખીએ કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. અગેઇન આવશે ગોળ પીળા. સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય, સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ આર, સ્મોલ આર કેપિટલ વાય. સ્મોલ આર છે એટલે આવશે લીલા અને સ્મોલ આર છે એટલે ખરબચડા લીલા થશે. ખરબચડા ને વાય છે ને એટલે લીલા થશે. લખવામાં સહેજ ભૂલ છે. ગોળ અને લીલા. અહીંયા સ્મોલ આર છે એટલે કેવા થશે? ખરબચડા. વાય છે એટલે પીળા. તો કે ખરબચડા અને પીળા. ઓકે, ત્યાર પછી સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. તો લખીએ સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. સ્મોલ આર છે એટલે ખરબચડા અને કેપિટલ વાય છે એટલે પીળા. તો આવશે ખરબચડા અને પીળા. ત્યાર પછી નેક્સ્ટ લખીએ તો કેપિટલ આર અને સ્મોલ વાય. તો લખીએ કેપિટલ આર સ્મોલ વાય. તો કેપિટલ આર છે એટલે આનો આકાર થશે ગોળ અને સ્મોલ વાય છે એટલે થશે લીલા. ત્યાર પછી લખીએ તો સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. તો સ્મોલ આર છે એટલે ખરબચડા અને કેપિટલ વાય છે એટલે પીળા. તો ખરબચડા અને પીળા. અને લાસ્ટમાં લખીએ તો સ્મોલ આર સ્મોલ વાય. તો આ થશે લીલા અને ખરબચડા. હવે જો આપણે રિઝલ્ટ મળે છે એના વિશે ચર્ચા કરીએ તો આ રિઝલ્ટની અંદર આપણને કયા પ્લાન્ટ, આપણું રિઝલ્ટ છે આ કયું છે? તો કે F2 પેઢી. આ કયું રિઝલ્ટ છે? F2 પેઢી. આ F2 પેઢીની અંદર આપણને શું રિઝલ્ટ મળ્યું? તો કે ગોળ અને પીળા. કેવા? ગોળ અને પીળા. કેટલા મળ્યા? તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. ગોળ અને પીળા આપણને મળે છે 9. ગોળ અને લીલા. ગોળ અને લીલાની અંદર જો આપણે ચર્ચા કરીએ તો એ કેટલા મળ્યા? તો કે ગોળ અને લીલામાં 1 2 અને 3. તો ગોળ અને લીલા આપણને મળ્યા 3. ખરબચડા અને પીળાની ચર્ચા કરીએ તો ખરબચડા અને પીળામાં 1 2 અને 3. તો ખરબચડા અને પીળા આપણને મળ્યા 3. જ્યારે ખરબચડા અને લીલા આપણને માત્ર મળે છે 1 જ. તો ખરબચડા અને લીલા મળ્યા 1. જો હવે આનું પ્રમાણ લખવા જઈએ તો આનું પ્રમાણ બને છે 9:3:1. જેમાં 9 છે એ કેવા છે? ગોળ અને પીળા. 3 કેવા છે? ગોળ અને લીલા. ખરબચડા અને પીળા. અને 1 મળે છે
ખરબચડા અને લીલા. તો આ આપણને F2 પેઢીમાં મળતું પ્રમાણ છે. તો અહીંયા સુધી આપણે રાખીએ F2 પેઢીના ક્રોસિંગ સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આમાં સ્પેસિફિક જનીન છે એનું અને આના આધારે મેન્ડલે જે આપણને મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો તો એના વિશે આપણે ચર્ચા કરશું. આજે આપણે માત્ર ક્રોસિંગ સુધી રાખીએ. આ ક્રોસિંગના રિઝલ્ટનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ દોસ્તો.